यत्संकल्पात् तपति तपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लंघते नैव वेलां सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। महामानव निर्माण प्रवचन माळामां અત્યાર સુધી આપણે 19 પ્રવચનો સાંભળી ચૂકેલા છીએ। આજે આ અંતિમ પ્રવચન 20મું જેનો આપણે પ્રારંભ કરવા જઈ રહેલા છીએ ત્યારે ગયા વખતે ગયા પ્રવચનની અંદર આપણે સાંભળતા હતા કે ભગવાનની જ્યારે આપણી ઉપર કૃપા થાય, કરુણા થાય, દયા થાય, અનુકંપા એમની આપણી ઉપર ઉતરે ત્યારે જ ખરેખર આપણે મહામાનવ બની શકતા હોઈએ છીએ। અધ્યાત્મ માર્ગ એટલે કૃપાનો માર્ગ છે। અધ્યાત્મ માર્ગ એટલે સાધના પ્લસ કૃપા, આ બંને જ્યારે ભેગા થાય ત્યારે આપણે મહામાનવ બની શકીએ। સાધના તો આપણે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ જીવનની અંદર સંપાદન કરવાના છે। એ સાધનાની સાથે સાથે ભગવાનની આપણી પર જો કૃપા ને કરુણા થાય તો ભલે ને સાધનો કદાચ ઓછા હોય તો પણ આપણે મહામાનવ બની શકીએ। અને ભગવાન પણ મહામાનવ બનવા માટે આપણને સુંદર એવું વાતાવરણ આપતા હોય છે। કોઈક વખત ભગવાનની અકારણ કરુણા પણ આપણી ઉપર થઈ જાય। ક્યારેક ક્યારેક ભગવાન નાના એવા કારણને લઈ અને મહાન બનાવી દેતા હોય છે। એક વખત કાળુ વાવડિયાના દેશની અંદર અમરેલીની બાજુમાં શ્રીજી મહારાજ કોઈક હરિભક્તને અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યા, અર્થાત તેડવા માટે આવ્યા। એ વખતે મહારાજે પ્રથમ ટીંબીના એક હરિભક્ત વીરા સાંખડ એને પૂછ્યું કે વીરા, આ ફલાણા હરિભક્તને અમે તેડવા આવ્યા છીએ, જો તું કહેતો હો તો અમે એને ધામમાં લઈ જઈએ। ત્યારે વીરા સાંખડે મહારાજને કહ્યું કે મહારાજ સારું, તમે એને લઈ જાઓ। ત્યાર પછી શ્રીજી મહારાજને વીરા સાંખડે કહ્યું કે મહારાજ, મારા એવા કયા પુણ્ય કે તમે આ મને પૂછો છો? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે અમે વન વિચરણ કરતા હતા અને રસ્તાની અંદર એક લાપડા ખડ, એમાં અમારો પગ વાગ્યો અને એ ખડ નીકળી ગયું। અમને દયા આવી ગઈ અને એ જે ખડનો જીવ હતો એ જ આ તમે રહેલા છો। કે મહારાજ આટલું પુણ્ય
ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જેનો ખડને સંબંધ થયો, એટલે એના સંબંધથી એક જબરજસ્ત પુણ્ય ઉત્પન્ન થાય છે. ભગવાન કે એવા દિવ્ય સંતનો જ્યારે આપણને સુયોગ પ્રાપ્ત થાય એટલે એના જેવું દુનિયામાં બીજું કોઈ પુણ્ય હોતું નથી. જેના પુણ્યના પરિપાક રૂપે તમને આ માણસનો અવતાર પ્રાપ્ત થયો. આ ભગવાનની કૃપા, અમારી કૃપા, એના દ્વારા આ તમને મનુષ્ય શરીર પ્રાપ્ત થયેલું છે. हरि कृपा तब जानिए जब दे मानव अवतार, गुरु कृपा तब जानिए जब छोड़ावे संसार. ભગવાનની જ્યારે આપણી ઉપર કૃપા થાય ત્યારે માણસનો અવતાર આપણને પ્રાપ્ત થાય. પરંતુ જ્યારે આપણી ઉપર ગુરુની કૃપા થાય, કરુણા થાય, એ વખતે આપણને સંસાર છોડાવે. માણસ બની ગયા પછી પણ સંસારનો ત્યાગ કરવો અતિ અઘરો રહેલો છે. જેમ ભક્ત ચિંતામણીની અંદર બહુ સુંદર નિષ્કુળાનંદ સ્વામી એક વાત કરેલી છે કે અપાર કરુણા અપાર ક્રિયા, અપાર દયા દલમાં, અપાર ધીર ગંભીર ઘણા, નવ્ય કડાય કોઈના કળમાં. ભગવાન છે ને બહુ દયાળુ છે, અતિશય ભગવાન દયાળુ રહેલા છે, કૃપાળુ રહેલા છે. કોઈને કડાતા નથી, સમજાતા નથી, પણ ખરેખર ભગવાન અતિશય દયાળુ રહેલા છે. એક વખત શ્રીજી મહારાજ વડતાલની અંદર વિરાજમાન હતા અને મહારાજ ત્યાં આગળ રસ્તામાં જતા જતા સાથે સુરા ખાચર, સોમલા ખાચર, અલયા ખાચર વગેરે બધા હતા અને મહારાજ વડતાલ જઈ રહેલા છે. અને રસ્તાની અંદર એક શપારણ બાઈ અર્થાત શાક વેચનાર મુસલમાન બાઈ, એમને ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે સ્વામિનારાયણ નજર રાખજો. મહારાજે કહ્યું કે હા, અમે નજર રાખીશું. તે વખતે સુરા ખાચરે કહ્યું મારે તમે શું એની નજર રાખવાના હતા? મહારાજે કહ્યું કે તમને કોઈને ન કહ્યું નજર રાખવાનું અને અમને કહ્યું નજર રાખવા માટે, તો અમે એની નજર એ રાખીશું કે તમારા જેવું એનું કલ્યાણ કરીશું, તમારા જેવો એનો મોક્ષ અમે મહારાજ કે કરીશું. કારણ કે એ બાઈએ અમને કહ્યું કે તમે નજર રાખજો, એટલે અમારી ફરજ રહેલી છે કે અમે એની નજર રાખીશું. અને બાઈને શ્રીજી મહારાજ અંતકાળે અક્ષરધામમાં તેડી જાય છે. ફક્ત એને આટલી જ વાત કરી છે કે તમે નજર રાખજો, બસ. કેટલા દયાળુ ભગવાન કહેવાય. લેરી આવ્યા આજ લહેરમાં. ભગવાન જ્યારે લહેરમાં આવી જાય ત્યારે ખરેખર કલ્યાણ કરી નાખતા હોય છે. એ નાત જાતના કોઈ ભેદભાવ જોતા નથી. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર નિષ્કોળાનંદ સ્વામીએ આ વાત બહુ સુંદર રીતે કરી છે કે લેરી આવ્યા બહુ લેરમાં, અતિ મેર કરી મેરવાન, દુખિયા જીવ સુખિયા કર્યા, વળી પાપી કર્યા પુણ્યવાન. લેરી આવ્યા આજ લહેરમાં, અતિ કૃપા કરી અને ભગવાન લહેરમાં આવી ગયા. પાપી કર્યા પુણ્યવાન. આ ધરતીમાં જે લોકો ભગવાનના શરણે આવ્યા, ભલે ને પર્વત જેવા પાપી હોય અને પર્વત જેટલા પાપો કર્યા હોય તો પણ ભગવાન એને માફ કરે છે. એ તપોપગી હોય, મુંજો શુરુ હોય, માનભા હોય કે પછી જોબન પગી હોય, કોઈ પણ ભગવાનને સંતના શરણની અંદર આવે, ભગવાન એને સુખ્યા કરે છે. ભગવાન કોઈ દિવસ કોઈના ગુના સામું જોતા જ નથી. શાસ્ત્ર જેની સાયદી પૂરે છે, શાસ્ત્ર જેની સાંખ પૂરી રહેલા છે. તમે જો આજે શાસ્ત્રોની અંદર પણ બતાવવામાં આવ્યું કે ભગવાન કૃષ્ણચંદ્ર પોતાની માતા યશોદા, એ યશોદા તુલ્ય ગતિ પૂતનાને આપે છે. અને શ્લોક લખાઈ ગયો કે અહો
બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયાપી યયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્ર્યુચિતામ તતોન્યમ કમ વા દયાલુમ શરણમ વ્રજેમ. અહો બકીયમ સ્તનકાલકૂટમ. બકી અર્થાત બકાસુરની બેન પૂતના પોતાના સ્તન ઉપર ઝેર ચોપડી લગાવી અને ભગવાનને સ્તનપાન કરાવવા માટે આવેલી, જેથી કરીને ભગવાનનું મૃત્યુ થાય. ભગવાને એના સ્તન ઉપર રહેલું ઝેર એ તો ચૂસ્યું, પરંતુ સાથે સાથે એના પ્રાણ ચૂસી અને યશોદા તુલ્ય ગતિ આપી. કમ વા દયાલુમ શરણમ વ્રજેમાં. આનાથી દુનિયામાં વધારે દયાળુ કોણ કહેવાય? મારે એને ભગવાન તારે. આ એમનો દયાળુ સ્વભાવ રહેલો છે. સંવત 1868 સાલ ભગવાન સ્વામિનારાયણ સારંગપુર ગામની અંદર પુષ્પ દોલોત્સવ કરવા માટે પધારેલા હતા. અને એ વખતે મહાનુભાવાનંદ સ્વામી એ શ્રીજી મહારાજના ચરણારવિંદની સેવા કરવા માટે ત્યાં આગળ આવ્યા અને પગ દાબવા લાગ્યા મહારાજના. અને મહારાજે તરત જ પગ ખેંચી લીધા. મહાનુભાવાનંદ સ્વામી શ્રીજી મહારાજને પગ ખેંચતા જોઈ અને સુંદર બોલે છે. હરિલીલામૃત ગ્રંથની અંદર દલપત રામે અદ્ભુત લખ્યું છે. આપાદાબ્જનમી તભેખ ધરીને સંસાર છોડ્યો યમે. આપાદાબ્જ નિમિત્ત દુષ્ટ જનના કષ્ટો સયા કઈ સમે. આપાદાબ્જ નિમિત્ત વાસવનમાં કંઈક કાળ સુધી કદા ખામી શ્રી રહી છે. તથાપિ તપમાં જે પાવ ખેંચી લીધા. મહારાજ આ ચરણારવિંદની સેવા માટે અરે સંસારનો ત્યાગ કર્યો, દુષ્ટજનના અપમાનો સહન કર્યા, રાન રાનને પાન પાન થયા, ગોળા ખાધા, તપ કર્યા અને ઘણું સહન કરેલું છે, છતાં પણ તમે આ પગ કેમ ખેંચી લીધા? આ ચરણારવિંદને તમે કેમ ખેંચી લીધા? ત્યારે શ્રીજી મહારાજ મહાનુભાવાનંદ સ્વામીને એક સરસ આખ્યાન સંભળાવે છે કે એક ભિખારી હતો અને ભિખારી ભીખ માંગવા માટે બધી જગ્યાએ સ્વાભાવિક રીતે ફરતો હોય. એક શેઠ જોયા, બહુ સરસ શેઠ હતા અને બહુ જ મોટું આંગણું હતું એનું. અને આંગણાની અંદર આ ભિખારી ગયો અને એને સરસ રીતે આંગણું સાફ કરી નાખ્યું. સ્વાભાવિક રીતે શેઠ તો એની પર ખુશ થઈ ગયા, ભિખારીને આંગણું સાફ કરતો જોઈ અને કહ્યું કે માગ માગ, તારે જે જોઈએ તે માગી લે. ત્યારે પેલા ભિખારીએ કહ્યું કે અડધો મણ સોનું આપો. પેલા શેઠે કહ્યું કે ત્યાં આંગણું જે વાળ્યું છે એ આંગણું વાળ્યું એ 1 પૈસાનું આંગણું વાળવાનું કામ કર્યું છે તે, અને તું માગે છે અડધો મણ સુવર્ણ. તારે કઈ બુદ્ધિ છે કે નહીં? માગવામાં વિવેક છે કે નહીં? આટલું બધું કઈ માગી શકાય? અને મળે પણ ખરું કોઈ દિવસ? શક્ય નથી. શ્રીજી મહારાજ આ દ્રષ્ટાંત આપીને કહે છે કે તમે બધાએ જે સાધનો કર્યા છે એ સાધનો આંગણું વાળવા જેવા છે. એ નોકર હોય, ભિખારી હોય, એને જે આંગણું વાળ્યું એટલું તમે કામ કરેલું છે. અને અમારા ચરણારવિંદની સેવા તો અડધો મણ સુવર્ણની જગ્યાએ રહેલી છે. વૈરાટ નારાયણે પોતાના 50 વર્ષ અને 1.5 પહોર સુધી એક પગે ઉભા ઉભા અમારી સ્તુતિ કરી, ત્યારે આ ચરણારવિંદ ધરતી ઉપર આવ્યા છે.
એમનેમાં ચરણારવિંદ ધરતી ઉપર એ આવ્યા નથી. માંસ સુકાય હાડકા ગળતા તોય ચરણ કમળ નહીં મળતા. બહુ સરસ લખે છે આ દલપતરામ. ભેખ ભગવો તમે અંગે ધારી, તજ્યું દ્રવ્ય તથા તજી નારી. અપમાન સહન કર્યું કઈ ચરણ માગો છો એટલામાં, આટલામાં તમે ચરણ માગો છો. કંઈક જોગીઓ જોગથી ચડ્યા, આશા ભંગ થઈને નીકળ્યા. મોટા મોટા યોગીઓ પણ જે ચરણારવિંદ માટે એને યોગ સાધનાઓ કરી અને સંસારનો ત્યાગ કર્યો, છતાં પણ આ ચરણારવિંદ એને પ્રાપ્ત થયા નથી. એ તમે માગો છો. મહારાજ કે આવાને પણ ભગવાનના ચરણ કમળ એ નથી મળ્યા. એની સરખામણીમાં તમારો ત્યાગ તો બહુ જ સામાન્ય છે. ત્યારે મહાનુભાવાનંદ સ્વામી બહુ સરસ બોલે છે. કહે મહાનુભાવાનંદ એવા, અમે તપથી નથી તેવા જેવા. ઇન્દ્ર બ્રહ્માદિ આવે ભૂલાવા, નથી સમર્થ અમને ચલાવા. કહે મહાનુભાવાનંદ એવા, અમે તપસી નથી તેવા જેવા. ઇન્દ્ર બ્રહ્માદિ આવે ભૂલાવા, નથી સમર્થ અમને ચલાવા. એવું સાંભળી રીજ્યા દયાળ, પદ લાંબા કર્યા તે કાળ. સંતે છાતીમાં એ પદ ધર્યા, સ્પર્શ આંખે ને મસ્તકે કર્યા. મહાનુભાવાનંદ સ્વામી કહ્યું કે મહારાજ, અમે એવા તપસી નથી તમે જેવું વર્ણન કરો છો એવા, પરંતુ અમને એટલો ખ્યાલ આવે કે કદાચ બ્રહ્માદિક દેવતાઓ જો અમને ભૂલાવા આવે કે આ પુરુષોત્તમ નારાયણ નથી, તો અમે કોઈ દિવસ માનીએ નહીં એમનું. આપને પુરુષોત્તમ નારાયણ જાણીએ. સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, એમાં લેશ માત્ર પણ અમને સંશય નથી. મહારાજ એકદમ પ્રસન્ન થઈ ગયા કે બસ આમાં બધું જ આવી ગયું. અને શ્રીજી મહારાજ મહાનુભાવાનંદ સ્વામીને છાતીમાં ચરણારવિંદ આપે છે. જો ભગવાન એ તો દયાળુ રહેલા છે, દીન દયાળ. એટલે ભગવાન અતિ કૃપા કરીને આપણને એ પોતે સ્વીકારે છે, આપણી પર દયા કરે છે. એમને પામવા માટે કઈ બીજું જોઈએ નહીં. ક્યાં તમે ને નાથ ક્યાં અમે રે. આ પ્રેમાનંદ સ્વામી જેમ ગાયું છે, કાંઈ કળ્યામાં નાવે વાત રે, અવગુણ અમારા જોયા નહીં રે. નવ જોઈ તે નાત ને જાત રે. ભગવાન કોઈ દિવસ કોઈના અવગુણ ન જોયે, કોઈ નાત જાતના ભેદ ભગવાનને ત્યાં નથી. બસ ભગવાન તો એટલું જ જુએ છે કે આને કંઈ કર્યું છે ને, કેટલું કર્યું છે નહીં, પણ આને કર્યું છે ને, બસ ભગવાન તો એટલું જ નિહાળતા હોય છે. એ સિવાય ભગવાન કશો બીજું નિહાળતા હોતા એ નથી. એટલા માટે આપણે કંઈક ભગવાનને પ્રસન્ન કરવા માટે જો કરીએ તો એ રાજી થાય. ભગવાન કૃપા સાધ્ય છે, નહીં કે ક્રિયા સાધ્ય. ક્યાં જીવ ક્યાં જગદીશ, જાણો જુજવીએ જાત છે રે, મર આપીએ 100 શીશ, તો એ વણ મળ્યાની એ વાત છે. કદાચ 100 શીશ આપી દઈએ તો આ પુરુષોત્તમ નારાયણ મળે નહીં. ક્યાં કીડી કરી મેળાપ, ભેડો થાવા ભારે ભેદ છે રે. ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ, ક્યાં જીવ જેને બહુ કેદ છે રે. ક્યાં ભગવાનને ક્યાં આપણે. અતિ અણ મળ્યાનું એ મળવું માઈક અમાઈક ને રે. આપણે માઇક કહેવાય, ભગવાન અમાયિક છે. માઇક ને કોઈ દિવસ અમાયિક એવા ભગવાન મળે જ નહીં. તે તો દયા કરી ધરી દેહ આવે ઉગારવા અનેક ને રે. આપણને ઉગારવા આવ્યા છે. અમાયિક માઇક બને છે, આપણા જેવા બને છે. માઇક એ તો દિવ્ય જ છે, આ શરીરને ધારણ કરે તો પણ દિવ્ય છે, પણ આપણા જેવા બને છે. તો એ થાય એનો મેળાપ જ્યારે નર્તન ધરે નાથજી રે. કહે નિષ્કુળાનંદ આપ, ત્યારે મનાય એને મળાય એને સાથજી રે. જો ભગવાન આપણા જેવા થઈને આવે, આપણી જેમ જ બધી ક્રિયાઓ કરતા હોય, ત્યારે ખરેખર આપણે એને મળી શકીએ, આપણે એને પામી શકીએ અને આપણને
એ સુગમ થાય. એક વખત મહારાજ અંજારની અંદર વિરાજમાન હતા અને અંજારની અંદર હરભમજી સુથાર અને બીજા કેટલા એવા હતા એની સાથે લગભગ 28 ગાઉ ચાલી અને મહારાજના દર્શન કરવા માટે પધાર્યા. અને મહારાજ બિલકુલ એ લોકોની સામે જોયું જ નહીં. હરભમજી સુથારને એવું લાગ્યું કે મહારાજે આપણી કઈ નોંધ ન લીધી. આટલા બધા સાધનો કરે, 28 ગાઉથી અમે ચાલીને આવ્યા તો પણ શ્રીજી મહારાજ આપણને બોલાવ્યા પણ નહીં. એટલે જરા એમને ઓછું લાગ્યું, સારું ન લાગ્યું. મહારાજ તો મનોમન બધું સમજી ગયા. એના મનના ભાવો વાંચી અને શ્રીજી મહારાજ વાત કરી કે હરભમજી, તમે તો 28 ગાઉ ચાલીને આવ્યા છો, પરંતુ લાખ મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી જો પડતો મૂકવામાં આવે તો વાયુના લેરખે ઘસાતો ઘસાતો રજ ભેડો રજ થઈ જાય એવું દૂર સુદૂર અક્ષરધામ છે. ત્યાંથી અમે આ લોકની અંદર પધાર્યા છીએ. મોટા મોટા ઋષિઓના ધ્યાનમાં નથી આવ્યા, અવતારોના ધ્યાનમાં નથી આવ્યા, દેવતાઓના ધ્યાનમાં નથી આવ્યા, અને આજે તમને સુખ આપી રહેલા છીએ. ત્યારે હરભમજી સુથારે કહ્યું કે મહારાજ, અમારું બોલ્યું માફ કરજો, અમારા સામે દ્રષ્ટિ રાખજો અને અમારી સેવાને અંગીકાર કરજો. શ્રીજી મહારાજ આ પ્રમાણે એની ઉપર ખૂબ પછી પ્રસન્ન થઈ જાય છે. એક વખત મહારાજ વડતાલની અંદર વિરાજમાન હતા અને મહારાજ કહે છે કે કેટલાકને એમ થતું હશે કે અમને ઈંટો, પથરા, ગારા આ વગેરે મહારાજ ઉપડાવે છે, પણ અમારે તો આ બધું કરાવીને તમારું કલ્યાણ કરવું છે. આના સિવાય અમે કલ્યાણ કઈ રીતે તમારું કરીશ? તમે થોડું કરો તો અમે તમારું આત્યંતિક કલ્યાણ કરીએ, એટલા માટે અમે આ બધું કરાવીએ છીએ. મહારાજ કે રાજી થવા માટે કંઈક સાધન તો કરાવવા પડે ને. ભગવાનને સંત થોડું કરો ભાવથી. અંતરનો ઉમંગને જો ભાવ હોય તો ભગવાનને સંતને રાજી થતા ક્યાં વાર લાગે છે. એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હિમાલયની યાત્રાએ ગયા હતા અને યાત્રાની અંદર પોતાની ગાડી જતી હતી અને રસ્તાની અંદર એક જગ્યાએ ગાડી ઊભી રાખી અને એક મકાઈ વેચનારો છોકરો એ જેવી ગાડી ઊભી રહી એટલે મકાઈનો ડોડો લઈ અને સ્વામીની પાસે આવ્યો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ઠાકોરજીને ધરાવો મકાઈનો ડોડો. પહેલા એ કહ્યું કે સ્વામીજી ઠાકોરજીને તો આપીશ, પણ આપને પણ મકાઈ હું આપું છું. અને પૈસા આપવાની જ્યાં ઇન્દ્રવદનભાઈને વાત કરી સ્વામીએ, તો પેલો કે ના સ્વામીજી પૈસા નથી જોતા, પૈસા માટે તો આખી જિંદગી કરીએ છીએ, આ પરમેશ્વરના માટે અને સંતના માટે તમે મારી પર રાજી રહેજો અને નજર રાખજો. સ્વામી બહુ પ્રસન્ન થઈ ગયા એની પર અને ફૂલ આપ્યા અને કે બીજા ગંગામાં પધરાયા. પેલો ડોડો વેચનારો ગંગામાં ફૂલ પધરાવી પાછો આવ્યો. મહારાજે કીધું ભગવાનને સંતને માટે કરે, ભગવાનને સંત રાજી થાય તો એનો બેડો પાર થઈ જાય. એટલે સ્વામી રાજી થઈ ગયા અને રાજી થઈને બોલ્યા કે આનું બાઉદીન કઠિયારા જેવું થશે. બાઉદીન કઠિયાળો હતો. ગુણાતીતાનંદ સ્વામીને લાકડા આપ્યા અને ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા, જેના દ્વારા એ દિવાન બન્યો. સંપ્રદાયનો ઇતિહાસ બહુ પ્રસિદ્ધ છે, વિશેષ વાત ન કરતા, પણ ભગવાનને સંત જો આપણી પર રાજી થાય તો ખરેખર એની કૃપા થઈ જાય. અને ભગવાનને સંત તો કૃપા કરવા જ પધાર્યા છે અને આપણી સેવા અંગીકાર કરે જ છે, પરંતુ જો આપણે ખરેખર એમને ઓળખીએ તો. એક વખત શ્રીજી મહારાજ મેવાસા ગામની અંદર પધારવાના હતા અને મેવાસા ગામના પાદરની અંદર ચાંપડવાળી નદી, એના કિનારે બધા ઝાડ હતા અને ઝાડની નીચે સંતો બધા બેઠેલા હતા, કારણ કે ગામના દરવાજા ખુલવાને હજુ થોડી વાર હતી.
અને બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આ બધા સંતો જે વાંચતા હતા, અભ્યાસ કરતા હતા, અને એમાં આ બ્રહ્માનંદ સ્વામી મહારાજની પાસે મહારાજને કહ્યું કે મહારાજ આપ કૃપા કરો. મહારાજે બધાની સામે જોયું. બ્રહ્માનંદ સ્વામીને પછી મહારાજ કે તમે કેવા સત્સંગી થયા? અરે મહારાજ અમે તો સાધુ છીએ, સત્સંગીની તો ક્યાં વાત કરવી, અમે તો સાધુ છીએ. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે તમે જો સાચા સત્સંગી હો તો કહો કે અમે ક્યાં હતા અને ક્યાંથી આવીએ છીએ. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એવા સત્સંગી અમે નથી થયા, સાધુ છીએ, પણ ક્યાં તમે હતા? અમે કાંઈ એવી 3 અવસ્થાથી પરની સ્થિતિ પ્રાપ્ત કરેલી નથી, અને 24 કલાક તમારો સાક્ષાત્કાર નથી, તમને અમે 24 કલાક નિહાળી શકતા નથી, પણ આપ કૃપા અમારી પર કરો તો એવા સત્સંગી થવા. શ્રીજી મહારાજ કે કેટલી કૃપા કરવી, છેક અક્ષરધામમાંથી હું અહીંયા આગળ આવ્યો છું, કોઈ લોકની અંદર હું રહ્યો નથી, અને આ તમારી સેવા અંગીકાર કરું છું, આનાથી વધારે કેટલી કૃપા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી મહારાજને વિનંતી કરે છે કે મહારાજ માયાને લઈ અને અમે તમને ઓળખી શકતા નથી. મહારાજે બહુ સરસ વાત કરી છે. આ હરિલ્લામૃતની અંદર આખો પ્રસંગ બહુ સુંદર રીતે દલપતરામે નોંધેલો છે. એવા અક્ષરધામનો ધામી હું છું શ્રી પુરુષોત્તમ નામી, કોટી મુક્ત તણો પતિ જેહ તમ અર્થે ધર્યો નર દેહ, તમ અર્થે આવ્યો એ ઠાર ન રહ્યો અન્ય ધામ મોજાર, તજ્યું પ્રકૃતિ પુરુષનું ધામ તજ્યા વૈકુંઠ આદિ તમામ, બીજા ધામ ને સ્થાન અનંત જેનો આવે ન ગણતા અંત, કર્યો કાંઈક જય નહીં વાસ પ્રેમે આવી વસ્યો તમ પાસ, નિત્ય દર્શન દઈ સાક્ષાત કરું છું તમ આગળ વાત. છેલ્લે કેટલું સરસ કહે છે, કર્યો ક્યાંય જઈ નહીં વાસ પ્રેમે આવી વસ્યો તમ પાસ, નિત્ય દર્શન દઈ સાક્ષાત કરું છું તમ આગળ વાત. મહારાજે કહ્યું કે અમે કોઈ ધામમાં રહ્યા નથી, કેટલાય બધા ધામ આવ્યા, એ કોઈ ધામની અંદર રહ્યા નથી, અને આ પૃથ્વી લોકની અંદર આવ્યા અને તમને અત્યારે અમે દર્શન આપી રહેલા છીએ. તો ભગવાનને સંત આલોકની અંદર પોતે આવી આપણને દર્શન આપે છે. આપણને એમના દર્શન સુંદર રીતે થઈ રહેલા છે. આવા ભગવાન, એના દર્શન થયા પછી આપણે એ માર્ગે ચાલવું, એ ભગવાનને જેમ છે એ તેમ ઓળખવા. એ ભગવાનની જો આપણને જેમ છે તેમ ઓળખાણ થાય તો આપણે મહામાનવ બની શકીએ. અને જેને જેને ભગવાનને ઓળખ્યા એ ખરેખર મહામાનવ બન્યા છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં 500 પરમહંસોએ એને ઓળખ્યા, એ બધા મહામાનવ બન્યા. દાદા ખાચર પર્વતભાઈ, ગોરધનભાઈ, આ બધાએ ભગવાનને ઓળખ્યા, મહામાનવ બની ગયા. ભગવાન આ લોકમાંથી વિદાય લઈને જતા નથી, પરંતુ જેના દ્વારા પ્રગટ હોય એવા સત્પુરુષને પણ ઓળખીએ તો આપણે મહામાનવ બની શકીએ. ગુણાદિતાનંદ સ્વામી મહારાજ ધામમાં ગયા પછી એમના દ્વારા ભગવાન પ્રગટ રહ્યા. જેને ગુણાતીતને ઓળખ્યા એ બધા મહામાનવ બન્યા. ત્યાર પછી આપણી પરંપરામાં ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, અને આજે વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. એટલે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા આજે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આ ધન્ય ધરા ઉપર વિચરણ કરે છે. મહંત સ્વામી મહારાજ આપણા જેવા જ દેખાય છે સાધુના સ્વાંગની અંદર, પરંતુ એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. એના અંગે અંગમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ વસેલા છે. આ જો ઓળખાય તો મહામાનવ બની શકાય, એક ક્ષણમાં બની શકાય એવું છે.
એક મિનિટમાં બની શકાય, એક કલાકમાં બની શકાય. જો ધારીએ તો કઈ કરવાનું નથી. સાધનો કરી કરીને તો આ સત્સંગ મળ્યો છે, સાધનો કરી કરીને તો આ યોગ આપણને પ્રાપ્ત થયો છે, સાધના કરી કરીને તો આપણે અહીંયા આગળ પહોંચેલા છીએ. અનંત જન્મો વીતી ગયા, અનંત યુગો પસાર થઈ ગયા, પરંતુ આવો યોગ મળ્યો નથી. આ ખરેખર અદ્ભુત યોગ છે. એટલે સાધના કરવા કરતા જે સાધ્ય સ્વરૂપ છે એને ઓળખવા. એમાં બિલકુલ મનુષ્ય ભાવ નહીં. દેખાય છે માણસ જેવા, દેખાય છે મનુષ્ય જેવા, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ છે. ઓળખવામાં ક્યાં વિશેષ સાધનાઓ કરવાની છે? બસ મનને સ્થિર કરી, બુદ્ધિને સતેજ કરી, ચિત્તમાં એનું ચિંતવન રાખી અને હું એનો છું એવો જો ભાવ હૃદયથી કેળવાય તો મહંત સ્વામી મહારાજને ઓળખતા વાર ન લાગે. પોતાનું સ્વરૂપ આપણને બતાવતા હોય છે, પ્રગટ કરતા હોય છે. અંતે એમની દયાથી આપણે એમને ઓળખી શકીએ. અને ખરેખર એમની કૃપા જેની પર થાય એને એનું સ્વરૂપ ઓળખાઈ જતું હોય. યમે વૈશ તેન વૃણુતે તસ્યેષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. ઉપનિષદો કહે છે જેની ઉપર એની કૃપા થાય છે એના દ્વારા એ ઓળખાય છે. તો આપણી પર સહેજ જ કૃપા થાય, બસ પડ્યો રહે દરબારમાં, આ દરબારની અંદર પડ્યા રહીએ અને એમની તરફ દ્રષ્ટિ રાખીએ, એમની આજ્ઞા, એમની ઉપાસના અને એમના તરફ જો લક્ષ્ય આપીશું તો ખરેખર મહાન સ્વામી મહારાજ આપણને ઓળખાશે. એ આપણી પર દયા કરશે, કરુણા કરશે, કૃપા કરશે અને એના દ્વારા આપણે એમને પામી શકીશું. તો આ પ્રવચન માળા એનો અંત કરતા પહેલા એટલું જ આપણે કહીએ કે અત્યારે વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ભગવાન આ પૃથ્વી પર વિચરણ કરે છે. અક્ષર બ્રહ્મનું મૂર્તિમાન સ્વરૂપ રહેલા છે, જેના દ્વારા પુરુષોત્તમ નારાયણ આજે પ્રગટ છે. એમને જો આપણે બરાબર રીતે ઓળખી અને સત્સંગ કરીશું તો સાચા અર્થમાં મહામાનવ બની શકીશું. મહામાનવ બનવું અર્થાત અંદર રહેલા પરમાત્માને જગાડવા. મહામાનવ બનવો અર્થાત અધ્યાત્મ માર્ગે પૂર્ણ આગળ વધવું. મહામાનવ બનવું એટલે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ જીવનમાં સંપાદન કરવા. મહામાનવ બનવો અર્થાત અંતરથી આર્તનાદ કરી અને ભગવાનનો પોકાર કરવો. મહામાનવ બનવો અર્થાત ભગવાનને, સંતને બરાબર રીતે જાણી અને એની ભક્તિ કરવી. મહામાનવ બનવું એટલે સંસારના કોઈ વિષયની અંદર આપણે આસક્તિ નહીં રાખવાની. કારણ આપણે વાત તો એ કરેલી હતી કે ભગવાને આ મનુષ્ય શરીર આપેલું છે જેના દ્વારા ચાર વસ્તુ આપણે કરી શકીએ. માત્રાર્થંચ ભવાર્થંચ યાત્માની કલ્પનાય ચ. એટલે કે વિષયનો ઉપભોગ કરી શકીએ, સાંસારિક પ્રવૃત્તિઓ કરી શકીએ, આત્માની ઉન્નતિ કરી શકીએ અને મોક્ષ કરી શકીએ. તો મહામાનવ બનવું અર્થાત આત્યંતિક કલ્યાણ કરવું. અને નિષ્કુળાનંદ સ્વામીની સાક્ષી પૂરેલી છે કે કલ્યાણ તો અનંત પ્રકારના બતાવવામાં આવ્યા છે. કલ્યાણ એટલે ઉર્ધ્વ ગતિ, પરંતુ આત્યંતિક કલ્યાણ એટલે પરમ ઉર્ધ્વ ગતિ, જ્યાંથી કોઈ દિવસ પાછું આવવાનું નથી, એ ધામ મળે. અને એ આત્યંતિક કલ્યાણ પ્રગટ ભગવાન કે પ્રગટ સંતને ઓળખવાથી થાય છે. જે વાત નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યની અંદર કરી કે પણ આત્યંતિક જે કલ્યાણ રે તેની રીત ભાત જુદી જાણ રે, એ તો હરિ હરિ જનથી થાય રે, સાચું કલ્યાણ તેને કહેવાય રે. મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલે કલ્યાણ રે,
એહ વિના તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ન થાય રે. પણ આત્યંતિક કલ્યાણ એની રીત ભાત જુદી જાણે રે. ખરેખર એની રીત ભાત જુદી છે. એ તો હરિજનથી થાય રે. કાં ભગવાન મળે, કાં એના સંત મળે, એના સિવાય ના થાય. એને સાચું કલ્યાણ કહેવાય. મળે પ્રભુ પ્રગટ પ્રમાણ, કાં તો એના મળેલે કલ્યાણ. એ વિના કરોડો ઉપાયો કરીને આપણે થાકી જઈએ તો પણ આત્યંતિક કલ્યાણ ન થાય. માટે ખરેખર આજે સમય આવ્યો છે. આપણને ભગવાને શક્તિ આપી છે, અનુકૂળતા પણ આપેલી છે. તો એમને બરાબર ઓળખી આત્યંતિક કલ્યાણ આપણે કરી શકીએ તો સમજો કે મહામાનવ બની ગયા. અને મહામાનવ બન્યા પછી હવે કોઈ દિવસ એને અસુખનો અનુભવ નહીં થાય. હંમેશને માટે સુખ સુખ અને સુખ જ રહેશે. જે ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે. જ્યાં ગયા પછી કોઈ દિવસ પાછું આવવા નથી. સુખ સુખ જ્યાં સુખના દરિયા. ખરેખર અતિશય જ્યાં આનંદ સુખ આપણને પ્રાપ્ત થશે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુ પરંપરા અને પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આવા મહામાનવ અમે બની શકીએ, જેના દ્વારા આત્યંતિક કલ્યાણ કરી અને છેલ્લો જન્મ કરી અને આપને પામી શકીએ. એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. અહીં આગળ આ મહામાનવ નિર્માણ પ્રવચન માળાનું અંતિમ અર્થાત 20મું પ્રવચન આપણે પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે મહામાનવ નિર્માણ પ્રવચન માળા એને પણ આપણે પૂર્ણ કરી રહેલા છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન